વરસાદના વિરામ બાદ પણ 50 રસ્તાઓ બંધ હાલતમાં છે। ગેડ પંથકના 30 એવા ગામો છે કે જેનો સંપર્ક હજુ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। 50 રસ્તાઓ બંધ છે, 33 ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે। વહીવટીતંત્ર ગેડના સરપંચ અને તલાટી મંત્રીઓ સાથે સંપર્કમાં છે। તમામ ગામમાં રાશન આરોગ્યની વ્યવસ્થા ઉપલબ્ધ છે। ગેડ પંથકમાં ક્યાંય માનવ ઈજા કે પશુઓના મૃત્યુના બનાવ નથી બન્યા। હજુ સુધી ક્યાંય રેસ્ક્યુ કરવાની પણ ફરજ નથી પડી। લગભગ 50 જેટલા રસ્તાઓ આરએનબી સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે અમે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 33 જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે। પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે 15, માંગરોળના 11 અને કેશોદના 7 જેટલા ગામડા છે। પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય એ રેસ્ક્યુ કરવા પડ્યા એવી કોઈ પરિસ્થિતિ નથી। તો જૂનાગઢ